गाइस अपना नवा चैनल फर्स्ट व्लॉग में आपनो भाई આવી ગયો છે। ભાઈ કેમ છે? મોજ। જય માતાજી। જય માતાજી। બાકી કેમ મજા આવે છે? હા અને તમે શું કહેવા માંગશો ભાઈ? મારે ફટાકડા ફોડવા મારે ફટાકડા ફોડવા છે। તમે તમારી દિવાળી છે શું મજા આવે છે વેકેશન? જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગુડ મોર્નિંગ ગાઈસ। તો હું તો અત્યારે દુકાને ને મને જવાનું છે અંજારે। આજે રવિ હશે। હું તો આ મારા નવા ચેનલ સોરી આ મારા નવા ચેનલનો ફર્સ્ટ વ્લોગ છે, ઠીક છે। ફર્સ્ટ વ્લોગમાં તમે સક્સેસફુલ કરાવજો, કાંઈક રિવ્યુ આવે કમેન્ટ કરજો કેવો વિડીયો લાગો છે, ઠીક છે। ને પાછો હું ડેલી કંપનીમાં પણ જાઉં છું ને વિડીયો પણ બનાવું છું। પહેલાં મારો જૂનો ચેનલ હતો એ જે વ્લોગ 12 વાળો, ઠીક છે, એ હવે થોડોક બેટ થઈ ગયો છે, મતલબ વ્યૂ નથી હતા, એના કારણે હું નવો ચેનલ બનાવ્યો છે। નવો ચેનલમાં આ ફર્સ્ટ વ્લોગ છે, તો એને સપોર્ટ કરજો પ્લીઝ। ને હું હમણાં તો ડેલી કંપનીમાં જાઉં છું ને આજે રવિ હશે, આજે રજા છે રવિવારની, તો હું જાઉં છું અંજારે ને તો કપડાં બપડા લેવા છે, કેમ કે દિવાળી આવશે, પછી દિવાળી ઢોકને લેવા જઈશ ને તો પછી ભાવ આસમાન ભાવ થઈ જશે, એટલે કારણે હું લેવા હમણાં જાઉં છું। બાલ બાલ કપાવો તો કે હાલશે મને? બાલ તમારે શું લાગે બાલ કપાવવો જોઈએ? જો તમે કમેન્ટ કરશો બાલ કપાવવા જોઈએ તો કપાવી લઈશ, નકર પછી એમને રહેવા દઈશ, દિવાળી પાસે ઓર્ડર લીધી કાપી દિવાળી ઢોકને કપાવીશ। તમારે શું લાગે મને કમેન્ટ કરજો, બાલ કપાવવા જોઈએ ન કપાવવા જોઈએ, ઠીક છે ને? બસ હવે થોડીક આપની એનએસ બતાવું તમને ફર્સ્ટ વ્લોગમાં। આપની એનએસ લઈ લીધી છે, એમાં મને નામ ચેન્જ કરવું તો સારી આપની એનએસ, અને આપની એનએસમાં નામ કાઢીને બીજો ચેન્જ કરવો પડશે। હા ઇન્સ્ટાગ્રામની એને પણ ફોલો કરતા હોજો, અજય બ્લોગ 12 ને આમાં છે આ તો મારો જૂનો ચેનલ હતો, જો એ જે બ્લોગ 12 છે ને એ મારો જૂનો ચેનલ હતો। આપની એને છે, આપની જ છે, બીજા કોઈની નથી, આપની એને છે ને લીધી હતી કેટલી રામનવમી લીધી હતી, 3-4 મહિના થયા છે, ઠીક છે। સેકન્ડ લીધી, નવી નથી લીધી, બસ તો એ જ કહેવું હતું ને। આ ફર્સ્ટ વ્લોગ છે, એને પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરો, ન સબસ્ક્રાઈબ કર્યો તો નવો ચેનલ સબસ્ક્રાઈબ કરતા હોજો, જૂનો ચેનલ જરાક મેં ન ખાધો એટલા માટે, તો ઠીક છે સબસ્ક્રાઈબ કરતા હોજો। તો આપના નવા ચેનલને પ્લીઝ સપોર્ટ કરજો ને બસ જરાક અંજાર નીકળું છું થોડીક વારમાં, બંને રહેજો વિડીયોમાં। તો ગાઈસ આપણે રેડી થઈ ગયા જવા માટે। આરી બાઇકની ચાવી ને આરી હેનેસ, એક તો આ નીકળી જશે આનું, હવે આને આવી થઈ ગઈ કે લગાવવો પડશે આપને, અરે નીકળી જશે આ આપને છે એનએસ। ચાલો જઈએ, આ સર્વિસ કરાવી તો પાછી જેવી હતી એવી થઈ ગઈ, ચાલો થઈ ગઈ, ચાલો હવે ડાયગોન જઈને મળી। તો ગાઈસ આ છે મારી દુકાન, ના દુકાનમાં તો તમારે ખબર છે કાંઈ વળતો નથી, મને ખબર છે, મારા મન જાણે દુકાનની કેવી હાલત છે, પણ હવે સમજી લો હું કપડાં લેવા ગયો ને હાલત હવે બિલ બતાવીશ નહીં તો મને કાંઈ નથી કહેવું મારો, અને મારી જ બદનામ થશે, કાંઈ બિલ કાંઈ નથી કહું। તો વંચારે ગયો તો લઈ આવે કપડાં દિવાળીના, 2 જોડ લઈ આવે કપડાં, એ હું દિવાળીના પહેરીશ, તો મને તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરતા આવજો, પ્લસ એ કપડાં એમાં જોવા આવે તો હું હમણાં નહીં બતાવી શકું કે અમે જ્યારે પહેરીશ, એક દિવાળીને પહેરીશ, એક દિવાળી પરવાના પહેરીશ, અમારું કચ્છીનું નવું વર્ષ ત્યારે પહેરીશ, ત્યારે હું પહેરીશ કપડાં, ત્યારે તમને વ્લોગ બનાવીશ ને ત્યારે અપલોડ કરીશ, તો ત્યારે તમે જોઈ લેજો, ત્યારે શું તમે સબસ્ક્રાઈબ કરતા આવજો, ઠીક છે ને? હમણાં તો દુકાન અંજાર ગયો હતો, ઠીક છે, બતાવીશ નહીં કે એમાં કાંઈ લઈ લીધા હવે કાંઈ છોડો વાતને, તો અંજાર વળીએ હવે। બસ આજે છે રવિવારના, જે લાઇટ પણ નથી, સ્વિચ પણ ચાલુ છે, લાઇટ પણ નથી, ઠીક છે, ગરમી પણ એવી નથી થતી, કે શિયાળો આવે ઠંડી પડે છે, અને પંખો ચાલુ ને તો મજા આવે, ચાલી જાય હવા મજા આવે, થોડી ખરું બહુ ગરમી થોડી થાય છે, પછી શિયાળો આવશે એટલે ઠંડી મજા આવે, હમણાં પણ આવે છે, ઠીક છે। હવે બસ થોડીક વારમાં ક્યાંક જવાનું નથી પ્લાન, ક્યાંક ભાઈ દોસ્તો આવે વિડીયો બનાવો, કોમેડી વિડીયો બનાવો, આજ સુધી 3-4 વિડીયો કોમેડી બનાવી નાખો, ઠીક છે। તો ગાઈસ ફાઇનલી ખરો બપોર થઈ ગયો, તમે જોઈ શકો છો, પપ્પાના વાગા છે 2, જસ્ટ ખાઈને આવ્યો, પાછું દુકાન બેસી ગયો। આપણે દુકાન ખરો બપોરે પણ ચાલુ જ રહે ને, ગામમાં બધી દુકાન બંધ થઈ જાય અને આપની ચાલુ જ રહે,
એટલા માટે ને આજે કોમેડી તો બનાવો છે પણ હવે સાલા કોઈ કેમેરામેન નથી, કિષ્ણાને બોલાવવો પડશે. હા છે, આવી ગયા હવે ફોન જરા મારા માઇક ડિજિટેકના માઇક પડે એને હું રાખી દઉં ચાર્જિંગમાં, બરાબર. ડિજિટેકના માઇક રાખ્યો. અરે જો આ ડિજિટેકનો માઇક છે ના રે માઇક આ નહીં અરે મને વાયર ગોતો પછી એનું આમાં છે ખાઈને મળી ગયો ચાર્જિંગ નહીં આ બે કેમ કે આ પડી ગયો તો આ બાજુ પણ હવે કૃષ્ણાને મારા ભત્રી જશે એને બોલાવી એને કીધું તો ચાર્જિંગમાં રાખી દે ત્યાં વિડીયો બનાવવા માટે બરાબર. આ માઇક કામ આવે છે એટલા માટે. ફાઇનલી દિવાળી આવે છે 20 હા સેટા 21 22 23 ખબર નહીં ક્યારે છે જ્યારે આવે ત્યારે એ બાજુમાં આવે છે તો આપણે તો જાતિમાંથી રાખી દઈએ પછી આવશે વિડીયો બનાવી ને આ બીજો ભત્રીજમાં નંકો અંચુ આનું નામ છે અંશ ડોન સુઅર બાડુ ના કી નહીં મળે બાકી જે લખાઈ ગયો તો ઘરે બની ને અસલ જ્યારે પણ કાંઈક ને કંઈક વસ્તુ લઈ જાય છે આ ભાઈ હા એવો ને એક નંબર પતાવી ગયો નહીં બાડુ હા તમ અંચુ અડાનેરા ફોટો કાઢું અંચુ અડાનેરા આડા વચ્ચે તો ફોટો કાઢા બસ હા અંચુ જેલી પાકી ને પડો એ ફોટો કાઢો મારા ભાઈનો બસ કરો કે જેલી જ ખાય છે આ ભાઈ એવો અંચુ આ ભાઈ એવો ને ગધાડો માણસ જેલી જ ખાય છે આ ભાઈ છે દેખો બે ભાઈ આવી ગયા છે પણ હવે 2 કિલોના વાળા છે એ લે કરવા છે એ લે સબ ચાન કરી નાખ્યો કામ કા વિડીયો કોમેડી બનાવવા છે આજે રવિવાર છે નવરો શું કે બનાવી લઉં પછી કેમ કાલથી જવાનું છે કંપનીમાં વળી ટાઈમ નહીં મળે દિવાળી પણ આવે છે એટલે મારે ટાઈમ નહીં એના કરતા પહેલા વિડીયો બનાવી લઉં ને આપનો છે આ કેમેરામેન આ જો એને એક્શન કે બરાબર જેવી કરી છે લાઈક સબસ્ક્રાઇબ કરતા જાઓ બરાબર તો જલ્દી વિડીયો બનાવી લ્યો ગાઈસ ફાઇનલી આપનો કોમેડી વિડીયો બની ગયો છે જ્યારે પણ હવે બનાવવા થઈ જશે તો ઓટોમેટિક બનાવીને હવે વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરી નાખશે ને આ ભાઈ જો બીજી બોમ્બ ફોડે છે ભાઈ તમે શું કહેવા માંગો છો બીજી બોમ્બ ફોડે મસ્ત છે દેખો વાહ કેવું શું લાગે તમને દિવાળી આવે છે કેવો મજા આવે છે તમને દિવાળી હા ફૂલ મજા આવે છે હા અને તમે શું કહેવા માંગશો ભાઈ મારે ફટાકડા ફોડવા મારે ફટાકડા ફોડવા છે તમારે દિવાળી આવે છે શું મજા આવે છે વેકેશન ક્યારે પડવાનું છે 16 તારીખના લગભગ પડવાનો છે પછી ક્યાં જાશો વેકેશન માં પછી લગભગ અહીંયા જ ફૂઈના ઘરે ફૂઈના ઘરે એમ કેમ એમ જ તો પાસ થઈ જશો તમે ફટાકડા શું કહેવાય બીડી બમ કહેવાય અમે અત્યારની તે આવા ફટાકડા આવતા ને નતા આવતા કમેન્ટ કરજો આવા ફટાકડા આવતા હતા આપણે અહીંયા વાહ ભાઈ જો ફોટા હતા ભાઈ તું સાઈડમાં આવી જા આ ફૂસો નીકળે ભાઈ તારા જેમ ફૂસો નીકળે મારા જેમ તો નથી અમે મોટા સિંદરી બમ ફોડીએ પણ હવે ફોરસી દિવાળી આવે છે તો ફોરસી આ બે ફૂસો નીકળે છૂટ્યો બરાબર હા જો મજા આવે ભાઈ તમે શું કહેવા તમે નિશાળે નહીં જતા આંગણવાડી નથી જતા હે તો ક્યાં જાશો તમે અહીંયા ક્યાં કૃષ્ણાભાઈ કાને હાલે દેજો ફટાકડા પૂરે હવે હાલે જાવ કરે તમારે એમાં વાસે ભણવામાં ધ્યાન દો તમે ડોન આવ્યો સુવરિયો હા મેહુલભાઈ હેપી દિવાળી તેરી ઘરવાળી મેરી ઘરવાળી
હે મને એક મેગી ને ઓકે 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 એક મને વાત કયો મને એ વાત કે મને એ કે તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ ના કાલ છેલ્લું પેપર કાલ છે વેકેશન ક્યારે પડશે તમારે 16 તારીખ 16 તારીખ ક્યારે કાલે કેલી 13 તારીખ ને કાલે 28 તો 13 તારીખ ને 16 તારીખ ને પૂરું થાય પછી તમે વેકેશન માં ક્યાં જશો તમે વેકેશન અહીંયા જ છે અહીંયા જ છો ક્યાં ફરવા નહીં જવાના તમે ફરવા કેમ છે મારા દાદાની પહેલી દિવાળી છે અચ્છા એવું માટે આને ગાઈસ આપના નવા ચેનલ ફર્સ્ટ વ્લોગ માં આપનો ભાઈ આવી ગયો છે ભાઈ કેમ છે મોજ જય માતાજી જય માતાજી બાકી કેમ મોજ છે ને તમારે મોજ મોજ ભાઈ બસ બાલ કેમ મોટા કર્યા તમે એમ જ યાર એમ જ શોખ પૂરતો સો પૂતો ને પૈસા નથી બાલ કપાવાના પૈસા નથી મારા કને માંગી લે હું દઈશ તને ના ભાઈ તો પછી બહુ ગરીબી હાલે યાર આ ઘડિયાળ ભાઈ હવે મારા કને ઘડિયાળ પણ નથી જો ઘડિયાળ તમારા કને ઘડિયાળ જ છે 10 રૂપિયા ઘડિયાળ છે 10 રૂપિયાનો યાર આ ચાલુ નહીં હતો ઘડિયાળ ચાલુ નહીં હતો એમ ચાલુ નહીં ચાલુ નહીં થતું ચાલુ થઈ જ ગયો તું અરે લકી ગયો યાર આટલા ની ચાલુ નતો પહેલી ચાલુ થઈ ગયો લકી યાર ફર્સ્ટ વ્લોગ માં નો લકી થયો ને ભાઈ જો ભાઈ આ વિડિયો એટલો વાયરલ કર્યો કે આ કાલે જેને 1K સબસ્ક્રાઇબ થઈ જાય તો અજય ભાઈ રોડા રાજી મેં થઈ જાય ભાઈ આ વિડિયો એટલો વાયરલ કર્યો કેમ કે આ મારો જૂનો ચેનલ હતો એને તો હું હવે ડેટ થઈ ગઈ હવે નવા ચેનલ થી શરૂઆત કરું છું ઠીક છે તો નવા ચેનલ ફોન હે તમારો આ બી ભાઈ આ લેવો નથી નવો ફોન હે તમારો ને સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ આપના બોલો કે નામ શું નામ તો આવશે નહીં ગમે નવો ચેનલ સરળ નામ નહીં આવે પહેલા મને દઈ આવું